નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં છો? બરોબર છે. ટાટ સેકન્ડરી મેથ્સ ને રિલેટેડ આપણે આજે લેક્ચર લેવાના છીએ ભાઈ. મેન્સ 2026 ફાઇનલી તમને તમારો સ્કોર આઈડિયા આવી ગયો છે. ફાઇનલ આન્સર કી મુજબ તમે તમારો સ્કોર નક્કી કરી લીધેલો હશે. હજી તમારે 70 પ્લસ છે તો ચાન્સ પૂરેપૂરા છે કે તમે મેથ્સની અંદર સારામાં સારી પ્રિપેરેશન કરી નાખો અને મેન્સમાં તમે આગળ વધો ભાઈ. બરોબર, થોડાક દિવસની જ અંદર તમને તમારું જે રિઝલ્ટ છે ને પ્રિલિમ્સનું એ મળી જવાનું છે. કટ ઓફ પણ નક્કી થઈ જશે. રેડી, પણ ફાઇનલ આન્સર કી મુજબ તમારે જો 70 પ્લસ થાય છે તો 100% સારામાં સારી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દો ભાઈ. બરોબર, મેથ્સ છે, સાયન્સ છે, ગુજરાતી છે, આ ત્રણેય વસ્તુનું તમારે કોમ્બિનેશનથી કામ કરવાનું છે. પણ મેથ્સ માટે તમારે આ મેથ્સ વિથ કેટી સર નામની જે ચેનલ છે ને એમાં તમે જોડાયેલા રહેશો એટલે મેથ્સનું લગભગ કન્ટેન્ટ તમને પ્રોવાઈડ થઈ જશે. બરોબર, જે તમને મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલો છે એ તમને બધું પ્રોવાઈડ થતું રહેશે. આજે આ ટાટ સેકન્ડરી મેથ્સ માસ્ટર જે લેક્ચર ચાલે છે તેમનો આ 7મો લેક્ચર છે ભાઈ. તો ખાસ આપણે લેક્ચરની શરૂઆત કરીએ પહેલા ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને ખાસ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં હો ભાઈ. અગાઉ પણ આવા 6 લેક્ચર કમ્પ્લીટ કર્યા છે. આજના લેક્ચરની અંદર આપણે શું જોવાના છીએ તો કે ધોરણ 10 ના મિક્સ આઈએમપી દાખલાઓ જોવાના છે ભાઈ. ખાસ યાદ રાખજો 10 મોસ્ટ એક્સપેક્ટેડ દાખલાઓ છે. આટલું 100% કરી લેજો. જાતે દાખલા ગણવાના છે. કેવી રીતે ગણવાના છે? જાતે સમજો, ના આવડે તો સમજી લ્યો પણ જાતે ગણવાના છે. ક્લિયર છે ભાઈ? ચાલો શરૂઆત કરીએ છીએ ભાઈ. શરૂઆત કરીએ છીએ. બગડાટી બોલાવવાની છે. ટાટ સેકન્ડરી મેથ્સ લેખિત ધોરણ 10મા ધોરણના મિક્સ આઈએમપી દાખલાઓ છે. જોઈએ પહેલો દાખલો શું કહે છે. બરાબર, કુટ પ્રશ્ન આધારિત ને ગણતરી આધારિત તમને દાખલાઓ જોવા મળશે. પહેલો દાખલા શું કહે છે? પ્રકરણ 1 નો છે. એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. કોણ? તો કે 616 સભ્યો છે આની પાછળ દોડે છે. એવી રીતના આપણે વિચારી શકીએ. બરાબર છે. બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. બરાબર, સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. તો તેઓ જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે? મહત્તમ સભ્યો ગોતવાના છે. મહત્તમ શબ્દ આવે એટલે આપણે શું કરવાનું ભાઈ? ગુરુત્તમ સામાન્ય અવયવ ગોતવાના. કોનો? તો કે 616 સભ્યો છે એ આ સભ્યોની પાછળ કૂચ કરે છે. બરોબર છે ને ભાઈ? દરેક સ્તંભની અંદર સમાન સંખ્યામાં સભ્યો સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. બરોબર ને? કોણ? તો કે બંને જૂથ સમાન સ્તંભના સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. ક્લિયર છે? તો આપણે શું કરવાનું તો કે ગુસા મેળવશું. બરાબર, ગુસા મેળવવા માટે આપણે આ ટેકનિક તમને ખબર જ હશે. બરાબર, બાકી તમારે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે રજૂ કરી દેવાનું. બરાબર ને? તો અહીં જોઈએ આપણે રજૂ કરી 2 વડે ભાગો 108, અહીંયા 16, સોરી 108 ક્યાંથી થશે? 308. બરાબર ને? આના અડધા કરો. 2 વડે ભાગશો 2 વડે ભાગશો એટલે કેટલા થશે ભાઈ? 154 થશે. અહીંયા 8 થશે. અને 2 વડે ભાગી શકાય છે હજી. 150 ના અડધા 75 અને 77. અહીંયા કેટલા આવશે મિત્રો? 4 આવશે. બરાબર છે? હજી 2 4 અહીંયા કોમન કાઢી મતલબ 4 થઈ ગયું. બરાબર ને? આમ તમે લખો તો 2 ગુણ્યા 2 થશે. રેડી? 2 ગુણ્યા 2 થશે ને? હા, 2 ગુણ્યા 2 થશે. એટલે 2 ગુણ્યા 2 કોમન કાઢી લઉં છું. બરાબર, અહીંયા તો 77 ના 77 થશે ગુણ્યા 1 થશે. આમ તમે જોવો તો સામાન્ય જે હોય ગુસા થાય. બરાબર, તો અહીંયા પણ ખબર પડી કે ના 7 ગુણ્યા 11 થઈ જશે. ક્લિયર છે? તો અહીં 616 છે. કેવી રીતે લખી શકશું ભાઈ? 2 ની કેટલી ઘાત છે? 3 ઘાત છે. પછી 7 ગુણ્યા 11 છે. પછી 32 છે. એને કેવી રીતના લખી શકાય? તો કે 2 ની 5 ઘાત લખી શકાય. આ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે આપણે રજૂ કર્યું છે. ક્લિયર છે? હવે શું કરવાનું છે? ગુરુત્તમ સામાન્ય અવયવ જોઈએ છે. તો ગુરુત્તમ સામાન્ય અવયવ કોનો? તો કે 616 અને 32 નો. કેવી રીતના થશે? તો કે બેમાં જે સામાન્ય અવિભાજ્ય અવયવ હોય એની નાનામાં નાની ઘાતાંક વાળા પદોનો ગુણાકાર કરવાનો. તો 2 ની 3 ઘાત એટલે કેટલો થશે મિત્રો? 8 થશે. કેટલા થશે? 8. મહત્તમ સભ્યો કેટલા હશે ભાઈ? 8 હશે. બરાબર, એક સ્તંભની અંદર કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો છે? તો કોઈ પણ સ્તંભમાં મહત્તમ સભ્યો કેટલા છે ભાઈ? 8 સભ્યો છે. રેડી? તો આવી રીતના જ્યારે મહત્તમ શબ્દ આવે ત્યારે તમારે શું કરવાનું થશે ભાઈ? ગુરુત્તમ સામાન્ય અવયવ મેળવવાનો થશે. ક્લિયર છે ભાઈ? વિડીયોને હજી લાઈક નથી કર્યું તો વિડીયોને લાઈક કરી દેજો મારવાલા. હા, વિડીયોને લાઈક કરી દેજો. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો. નેક્સ્ટ એક્ઝામ્પલ શું કહે છે ભાઈ? આવી જ રીતના જો લેવલ વાળા હમણાં ધીમે ધીમે કુટ પ્રશ્ન વાળા 100% તમારે પ્રેક્ટિસ કરવી પડશે. એવા જ પ્રકારના એક્ઝામ્પલો જોવા મળવાના છે. જોઈએ આગળ શું કહે છે. દાખલા નંબર 2. દાખલા નંબર 2 ની પહેલા એક ખાનું ખાલી આવ્યું પછી જોઈ આવ્યો દાખલો આવ્યો ભાઈ. જમાવટ કરી દઈએ એવો દાખલો છે. જોવો ભાઈ, 2 અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66 છે. સરવાળો કેટલો છે ભાઈ? 66 છે. હા, જો સંખ્યાના અંકોનો તફાવત 2 હોય
તો તે સંખ્યા મેળવો. આવી કેટલી સંખ્યાઓ મળે એ પણ નક્કી કરવાનું છે. બરોબર છે. તો અહીં તમે જુઓ ભાઈ 2 અંકોની સંખ્યા છે, તો 2 અંકોની સંખ્યા કેવી રીતના બને એ બધાને ખબર જ હશે. બરોબર, આ 2 સંખ્યા હોય, 2 અંકોની સંખ્યા, પહેલો અંક અને આ બીજો અંક. એકમનો અંક ધારો કે y હોય, દશકનો અંક x હોય, તો આને તમે 10 વડે ગુણ નાખો, 10x અને પ્લસ y કરો તો આપણી મૂળ સંખ્યા થઈ. 2 અંક વાળી સંખ્યા છે એ આ રીતના બને ભાઈ, 10x વત્તા y, 10x વત્તા y. બરોબર છે. તો આ ધારી લેશું, ધારો કે એકમનો અંક કેટલો છે ભાઈ? y છે. દશકનો અંક કેટલો છે ભાઈ? x છે. તો સંખ્યા કઈ થશે ભાઈ? આ મૂળ સંખ્યા થઈ. કઈ થઈ? મૂળ સંખ્યા. હો ભાઈ, મૂળ સંખ્યા કેટલી થશે? તો કે 10x પ્લસ y થશે. ક્લિયર છે? 10x પ્લસ y થશે. 10x પ્લસ y થશે. આપણે એવું ધારી લઈએ. બરોબર છે. નેક્સ્ટ, હવે અંકોની અદલા બદલી કરી ભાઈ. અંકોની અદલા બદલી કરીએ છીએ. અંકોની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા કઈ થશે? અંકોની અદલા બદલી મતલબ એકમનો અંક દશકનો અંક થઈ જશે, દશકનો અંક એકમનો અંક થઈ જશે. હા, તો એ 10y પ્લસ x થશે. ક્લિયર છે? હવે આપણે શું કીધું છે? આજે કીધું છે શરત મુજબ. તો શું કીધું છે? જે 2 અંકોની સંખ્યા છે અને તે સંખ્યાના અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા, બેનો સરવાળો કેટલો છે ભાઈ? 66 છે. બરોબર છે. તો પેલી શરત અહીંયા જોઈ ભાઈ, શરત મુજબ આપણે આવું લખી નાખવાનું, શરત મુજબ. બાકી તમારે ડિટેલમાં લખવું લખી શકો, વાક્યું આખું. આનો અને આનો સરવાળો આપ્યો છે 10x વત્તા y પ્લસ 10y વત્તા x બરાબર 0. તો અહીંયા શું થયું ભાઈ? 11x પ્લસ 11y ઇઝ ઇક્વલ ટુ 0. આવું થયું ને? હા, આવું જ થયું. કાંઈ વાંધો નહીં. તો અહીંયા x પ્લસ y બરાબર કેટલા થઈ ગયા મિત્રો? 0 થઈ ગયા. આ પહેલું સમીકરણ થઈ ગયું. હવે નેક્સ્ટ, 2 અંકોનો તફાવત કેટલો છે ભાઈ? 2 છે. 2 અંકોનો તફાવત કેટલો છે ભાઈ? 2 છે. નેક્સ્ટ, અંકોનો તફાવત આપણે માની લઈએ કે એકમનો દશકનો અંક મોટો છે, તો અહીંયા આપણે લખી નાખીએ x ગ્રેટર દેન y. બરોબર છે? x ગ્રેટર દેન y. અહીંયા y ગ્રેટર દેન x પણ તમે લઈ શકો છો, રેડી? તો આ બીજી શરત થઈ ગઈ. બીજી શરતને આધીન તમને સમીકરણ બન્યું કેવું મળ્યું મિત્રો? x y બરાબર 2 મળ્યું. હે ને ભાઈ? હે? હા, સરસ. ચાલો નેક્સ્ટ, હવે બેને ઉકેલ નાખી દો. x પ્લસ y બરાબર 0 છે અને x માઇનસ y બરાબર 2 છે. આને લોપ કરી નાખો તો 2x બરાબર કેટલા થશે ભાઈ? 2 થશે. તો x બરાબર કેટલા થયા? 1 થયા. રેડી છે? x બરાબર 1 છે. સરવાળો 66 કીધો તો આપણે સરવાળો કેટલો લીધો? 0 લીધો. હા, મોટો લોચો કર્યો છે ભાઈ. સરવાળો 66 કીધો છે. 66 અહીંયા 66 કીધો છે. બરાબર છે? 66 કીધો છે ભાઈ. 66 સરવાળો કીધો છે. કેટલા આવશે? 6 આવશે. હો ભાઈ, 6 આવશે. રાઈટ ને? ચાલો નેક્સ્ટ, અહીંયા બદલાવી નાખી સમીકરણ. અહીંયા ઘણું બધું ફેરફાર થશે. અહીંયા 6 થશે. અહીંયા 6 ને 2 કેટલા થઈ જશે મિત્રો? 8 થઈ જશે. 8 ભાગ્યા 2 કેટલા થઈ જશે ભાઈ? 4 થઈ જશે. રેડી? 4 થઈ જશે. x બરાબર 4 છે. તો y બરાબર કેટલા થશે ભાઈ? જો y બરાબર કેટલા? અહીં 4 મૂકો, y ઓલી બાજુ લઈ લો, આ બાજુ લઈ લો, તો y બરાબર કેટલા આવશે મિત્રો? 2 આવશે. રેડી? તો એક સંખ્યા બની ગઈ ભાઈ. એક સંખ્યા કઈ થશે? તો કે 10x વત્તા y. 10x વત્તા y, 10 ને એટલે 40 વત્તા 2 એટલે કેટલા થશે ભાઈ? 42 થશે. બરોબર છે? બીજી સંખ્યા કઈ થશે? તો કે જે ઓલી અંકોની અદલા બદલી કરી હતી ને, એ સંખ્યા આપણી બીજી સંખ્યા થશે 10y વત્તા x. માની લો કે x નાનો છે અને y મોટો છે. બરાબર? તો એવી રીતના હોઈ શકે. મતલબ આવી રીતના થશે 10 કૌંસમાં 2 પ્લસ 4. મતલબ x ને આપણે બદલાવી નાખીએ આવી રીતના. આ 24. બેનો સરવાળો મતલબ તમે જો અંકોનો અદલા બદલી કરો છો તો અહીંયા 42 ને 2 સરખી જ થાય છે. ક્લિયર છે ભાઈ? તમે જોઈ શકો છો 24 ને 42 બે સરખી જ થશે. તફાવત તમે જોઈ લેશો. બરાબર? એટલે ખબર પડી જશે. 2 અંકોને અદલા બદલી કરી નાખો એટલે 66 સરવાળો થાય એ તમે જોઈ લો. 66 થાય છે. રેડી છે? તો અહીંયા કઈ ઉપાધિ જેવું છે નહીં. તો અહીંયા જે પ્રશ્ન પૂછ્યો છે એને આધારિત તમને 2 જવાબ મળે છે. કેટલા મળે છે ભાઈ? 2 જવાબ મળે છે. ક્લિયર છે ભાઈ? તો આ રીતના ખાસ સોલ્યુશન કરવાનું છે. આ રીતના જ સોલ્યુશન કરવાનું છે. ચાલો નેક્સ્ટ, ત્રીજો એક્ઝામ્પલ જોઈએ મિત્રો. ત્રીજો એક્ઝામ્પલ શું કહે છે? ત્રીજા એક્ઝામ્પલની પહેલા તમને મિત્રો ખાસ કહી દઉં, ટાટ સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ આપણી મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. ક્યાંય પણ તમને એવું લાગે છે કે મેથ્સમાં આપણે અટકી છીએ, કન્સેપ્ટ સમજવામાં કે લોચો થાય છે, તો આ તમારા માટે જ છે. કન્સેપ્ટ માટેનો સ્પેશિયલ કોર્સ છે ભાઈ. કન્સેપ્ટ તમારો સ્ટ્રોંગ કરવા માટે. મેથ્સનું પાર્ટ 2 મેથ્સ
બરોબર છે. એની અંદર શું મળવાનું છે તો કે ધોરણ 9 10 નું ગણિત કન્સેપ્ટની સમજૂતી. ખાસ યાદ રાખજો મિત્રો, 9 10 ધોરણની જે સમજૂતી આપેલી છે એમાં કન્સેપ્ટની ખાસ સમજૂતી આપેલી છે. પ્રકરણ મુજબ MCQ અને અમુક એક્ઝામ્પલો તમને સોલ્વ કરાવેલા છે. વિડિયો લેક્ચરની નોટ્સ આપેલી છે, દરેક લેક્ચર જેટલા આપેલા છે બધાની નોટ્સ આપેલી છે. સૂત્ર માટે અલગથી નોટ્સ આપેલી છે, શોર્ટ નોટ્સ આપેલી છે, MCQ પ્રેક્ટિસ શીટ આપેલી છે, શોર્ટ નોટ્સ જેથી કરીને તમે ડેઈલી રિવિઝન કરી શકો ભાઈ. દરેક ચેપ્ટરનું તમારે રિવિઝન કરવું હોય, ક્વિક રિવિઝન, તો એના માટેની શોર્ટ નોટ્સ પણ આપેલી છે. એક્સ્ટ્રા વસ્તુ એ પણ એડ કરેલી છે ભાઈ, મોડેલ પેપર આપણે એડ કરેલા છે. મોડેલ પેપર, જેથી કરીને તમને પૂરેપૂરો કોન્ફિડન્સ આવે કે આપણે પેપર સોલ્વ કરી શકીએ છીએ કે નહીં. કેટલા માર્ક આવશે, કન્ટેન્ટની અંદર કેટલા માર્ક આવશે એના આધારે તમારે ગુજરાતીમાં મહેનત કરવાની ખબર પડે. કન્ટેન્ટ છે આ જે મોડેલ પેપર છે એ પ્યોરલી બ્લુપ્રિન્ટ આધારિત પાર્ટ 2 બીજો ભાગ છે ને પેપરનો, એના આધારિત હશે. એમાં સાયન્સ હોય, મેથ્સ હોય, વિષય પદ્ધતિ હોય, ટોટલી ને આવરી લેતું 100 માર્કનું પેપર હશે. એમાં 5 પેપર અત્યારે મૂકેલા છે, હજી 5 પેપર મુકાશે ટૂંક જ સમયની અંદર, બરોબર છે. અને આ અત્યારે કોર્સ છે ને નવા અભ્યાસક્રમ મુજબ છે ને માત્ર 799 રૂપિયા, 799 રૂપિયામાં 3 મહિનાની વેલિડિટીમાં છે અને 6 મહિનાની વેલિડિટી માટે 1199 રૂપિયામાં તમને આ કોર્સ મળવા પાત્ર થશે. મેથ્સમાં ક્યાંય અટવાવ છો ભાઈ તો આ કોર્સ તમારા માટે છે. ખાસ યાદ રાખજો મિત્રો, આમાંથી તમે 4-5 ચેપ્ટર હોય તમે કવર કરી લીધા તો આ તમારી પ્રાઇસ છે ને વસૂલ થઈ જશે ભાઈ, બરોબર છે. તમારા પોતાના સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ માટે આટલું બધું વિચારવાનું ના હોય. 8મા પગાર પંચનો લાભ લેવો છે, મેથ્સમાં સ્ટ્રોંગ થવું છે, તો આજે જ મેથ્સ વિથ કેટી સર નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને આ કોર્સનો પૂરેપૂરો લાભ લ્યો અને બગડાટી બોલાવવાનું સ્ટાર્ટ કરી દો ભાઈ. વધારે માહિતીની જરૂરિયાત છે 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો, બિંદાસ સંપર્ક કરી શકો છો. ક્લિયર છે ભાઈ? તો આજે જ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરી અને લાભ લઈ લેજો. આવો મોકો પાછો આવવાનો નથી મારવાલા. હા, કેટલા દિવસો પછી આપણે રાહ જોઈ જોઈને આપણને મોકો મળ્યો હોય અને આપણે જીરીકમથી બેદરકારીને લીધે આપણે થોડા કમથા માર્કે રહી જતા હોય તો આપણે એવું આ વખતે નથી કરવા દેવાનું ભાઈ, બરોબર છે. તો આનો પૂરેપૂરો લાભ લેજો 799 3 મહિના માટે, બરોબર છે. ચાલો નીચે આગળ વધીએ ભાઈ. આગળ જોઈએ ત્રીજો દાખલો છે આપણી સામે. એક વર્ગ કસોટીમાં શેફાલીના ગણિત અને અંગ્રેજીના ગુણનો સરવાળો 30 છે ભાઈ. એક છે ને શેફાલી વ્યક્તિ છે, એને છે ને વર્ગ કસોટી લેવામાં આવી. ગણિત અને અંગ્રેજીના કુલ માર્કનો સરવાળો કેટલો થયો તો કે 30 થયો, બરોબર છે. જો તેને ગણિતમાં 2 માર્ક વધુ મળ્યા હોત અને અંગ્રેજીમાં 3 માર્ક ઓછા મળ્યા હોત તો બેનો ગુણાકાર છે 210 થયો હોત. તો બંને વિષયના ગુણ મેળવવાના છે ભાઈ. તેમને મેળવેલ ગુણ કેટલા હશે આપણને ખબર નથી, એમનો સરવાળો આપ્યો છે ભાઈ. ધારો કે ગણિતમાં મેળવેલ ગુણ છે એ x છે. ધારો કે ગણિતમાં મેળવેલ ગુણ બરાબર x અને અંગ્રેજીમાં મેળવેલ ગુણ બરાબર y. રેડી છે? પ્રેક્ટિસ તમારે કરવાની છે સાથે સાથે, મૂંઝાતા નહીં. હવે આ છે બેનો સરવાળો. અહીં એક શરત બની ગઈ, શરત મુજબ x + y બરાબર કેટલા છે ભાઈ? 30 છે. બેના માર્કનો સરવાળો 30 છે. હવે એવું કહે છે જો એવું બન્યું હોત, શું બન્યું હોત? ગણિતમાં 2 ગુણ વધ્યા હોત, ગણિતમાં 2 ગુણ વધારે આવ્યા હોત, ગણિતમાં 2 ગુણ વધારે છે, અંગ્રેજીમાં 3 ગુણ ઓછા હોત, અંગ્રેજીમાં જે ગુણ આવે છે એના 3 ઓછા હોત, બરોબર છે. અહીંયા અંગ્રેજીમાં આપણે ટોટલ આ સરવાળો x + y બરાબર 30 છે તો આને તમે આવું લખી શકો ને ભાઈ, 30 - x, 30 - x આવું લખી શકો તમે, બરોબર છે. તો અંગ્રેજીના ગુણ થઈ ગયા 30 - x. ક્લિયર છે ભાઈ? હવે અહીંયા આપણને એવી વાત છે કે ભાઈ 3 ગુણ ઓછા થયા હોત, મતલબ જ્યાં જે માર્ક મળ્યા છે એમાંથી 3 ઓછા થયા હોત, બરોબર છે. તો ગુણાકાર છે 210 થયો હોય. ગુણાકાર વાત આવે એટલે સમજી લેવાનું દ્વિઘાત સમીકરણ બનતું હોય. હો, દ્વિઘાત તમે એક ચલ વાળું જો દ્વિઘાત સમીકરણ બને છે. આના બરાબર કેટલા થશે? 27 - x થઈ જશે. રેડી છે? હવે આ બેનો ગુણાકાર છે. નેક્સ્ટ પેજમાં જઈએ આપણે. x + 2 * 27 - x ગણિતના માર્ક અને અંગ્રેજીના માર્ક બરાબર કેટલો ગુણાકાર? 210 છે. આનું સાદુરૂપ આપશું આપણે. જો ભાઈ 27 × x એટલે 27x થાય, -x² + 27 × 54 થશે અને -2x બરાબર 210 થશે ભાઈ, બરાબર. બધું ઓલી બાજુ ભેગું કરી આ બાજુ મીંડું કરી નાખું. આ x² આ 25 છે, આ 25 ઓલી બાજુ જશે તો માઇનસ થશે ભાઈ, -25x. 54 ઓલી બાજુ જશે, 210 માંથી 54 કાઢવાના છે, બરોબર. તો પેલા શું કરે? 50 ઘટાય, 50 કાઢો એટલે 160 થાય, બરોબર ને. પછી 4 કાઢો તો 156 થાય, સોરી 154 થાય. રેડી? તો અહીંયા પ્લસમાં 154 થશે, 154 રેડી આવે. 154 ના ભાગ પાડો, સરવાળો કરતા 25 આવે. 12 * 12 144 થાય. 12 13 અહીંયા આપણે 4 જ કાઢવાના ને 56 થશે ભાઈ, સરવાળા 56 થશે,
56 થાય ને ભાઈ? હા 56 થાય. સરસ. હવે 156 ના ભાગ પાડો, સરવાળો કરતા 25 થાય તો 12 144 થશે બરોબર. અને 12 13 144 માં 12 પાછા નાખો એટલે 156 રેડી, મેળ આવી ગયો. 13 13 12 બરોબર છે. x બરાબર કેટલા આવશે ભાઈ? 13 આવશે અને x બરાબર 12 આવશે બરોબર. ખાસ મિત્રો તમારે વ્યવસ્થિત રીતે નિશાનીના સ્ટેપ જે છે એ કરી નાખવાના છે બરોબર. એ આપણે ઘણા બધા એવા વિડીયો લીધેલા છે કે જેમાં તમને આની શોર્ટ ટ્રીક સમજાવેલી છે અને આના સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતના કામ કરવું એ પણ તમને સમજાવેલું છે. ક્લિયર છે? તો અત્યારે x બરાબર 13 આવે છે, મતલબ ગણિતમાં એને કેટલા માર્ક મળે છે ભાઈ? ગણિતમાં મેળવેલ ગુણ કેટલા છે? તો કે 13 છે. તો અંગ્રેજીમાં કેટલા થશે ભાઈ? અંગ્રેજીમાં મેળવેલ ગુણ કેટલા થશે? તો કે 30 - 13 એટલે કેટલા થશે? 17 થશે બરોબર. ધારો કે આમાં 12 મેળવે છે તો આમાં કેટલા મેળવશે ભાઈ? 18 મેળવશે. ફાઇનલ થઈ ગયું બરોબર છે. આ રીતના દાખલો આખો કમ્પ્લીટ થાય છે. રેડી છે? ખાસ શરતોનું પાલન થાય છે કે નહીં ચેક કરી શકશો એટલે તમને ખબર પડી જશે કે આપણો જવાબ સાચો છે કે નહીં. રેડી છે? ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે. રેડી? ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. ચાલો નેક્સ્ટ આગળ જોશું આપણે. ચોથો દાખલો કમ્પ્લીટ છે. નેક્સ્ટ પાંચમા દાખલા તરફ આગળ વધીએ ભાઈ. ચોથો દાખલો હવે વાહ, સમાંતર શ્રેણીના m માં પદના m ગણા એ તેના n માં પદના n ગણા બરાબર હોય. લે મારું બેટું કઈક થોડું અટપટું પૂછ્યું, પરીક્ષામાં આવી પૂછે ભાઈ બરાબર. કન્સેપ્ટ તમારા ક્લિયર છે કે નહીં ઈ મેઇન વસ્તુ છે ભાઈ. બાકી દાખલાઓની અંદર તો તમને ઈ જ કન્સેપ્ટના આધારે કાંઈ પણ પૂછી શકે ને ભાઈ, હે ને? પૂછી શકે. હે હા. m માં પદના m નું પદ હોય ને સમાંતર શ્રેણીનું એનું m ગણું n માં પદના એટલે કે n માં પદના n ગણા. આ બે બરાબર છે આવું કીધું છે. આવું બરાબર છે. આ બે બરાબર છે. તો સાબિત કરો કે m પ્લસ n નું પદ બરાબર 0. મતલબ આપણે આવું સાબિત કરવાનું છે am n બરાબર 0 બરાબર. m પ્લસ n નું પદ છે ને m પ્લસ n નું પદ એ કેટલું સાબિત કરવાનું છે? 0 સાબિત કરવાનું છે. ક્લિયર છે ભાઈ? તો આ ધ્યાન આપજો ભાઈ. હવે જોજો શું કરવાનું છે. તો અહીં સ્ટેપ બાય સ્ટેપ આપણે ચાલીએ રાખી. જો ભાઈ આનું સૂત્ર મારી દો a પ્લસ 1 ઓછો d ભાઈ. 1 ઓછો d સમાંતર શ્રેણીનું આ સૂત્ર છે ને. n નું પદ એટલે a પ્લસ 1 ઓછો d. હાલો ભાઈ અહીંયા આપણને ખબર જ છે આના માટે શું થવાનું છે? a પ્લસ 1 ઓછો d આના બરાબર 0 સાબિત કરવાનું છે. રેડી છે? તો આવું કરી નાખો તોય આપણું કામ થઈ જાય ભાઈ. રેડી ને? ચાલો શું કરો છો? અહીંયા ધ્યાન રાખવાનું છે. ચલો નેક્સ્ટ અહીંયા જો ભાઈ. હવે આનું સાદુરૂપ આપી દે. m a પ્લસ m કૌંસમાં m માઇનસ 1d n a પ્લસ n કૌંસમાં n માઇનસ 1d. રેડી છે ભાઈ? રેડી ને? હજી m અને n ને અંદર ગુણાવી દે તો m a પ્લસ n સ્ક્વેર d અહીંથી d આવ્યો અહીંથી m ગયો માઇનસ md બરાબર n a પ્લસ n સ્ક્વેર d માઇનસ nd. રેડી છે? હવે ધ્યાન રાખજો ભાઈ. હવે ધ્યાન રાખજો. બધું એક બાજુ ભેગું કરીએ. બધું એક બાજુ ભેગું કરીએ છીએ. જોજો ભાઈ આ m વાળું આ a વાળું મતલબ a વાળા ભેગા કરીએ છીએ. એમાંથી a કોમન નીકળી જશે એટલે m માઇનસ n થશે. આ a સામાન્ય નીકળી ગયો. આ અને આ સ્ક્વેર વાળું આ બાજુ લઈ લ્યો. d કોમન કાઢ લ્યો. m સ્ક્વેર માઇનસ n સ્ક્વેર. રેડી? આને આ બાજુ લઈ લેશો એટલે પ્લસ nd થઈ જશે. એટલે માઇનસ d કોમન કાઢશો એટલે m માઇનસ n બનશે. બરોબર ને ભાઈ? બરાબર શું થઈ ગયું ભાઈ? 0 થઈ ગયું. ખબર પડી ને? હવે આ માઇનસ વાળું છે આ બાજુ આવે તો પ્લસ થઈ જાય અને પછી m માઇનસ માં તો n વાળું છે પ્લસ માં હતું પછી m d કોમન કાઢો તો માઇનસ m પ્લસ n થાય. અહીંયા આપણે m માઇનસ n કરવું છે. રેડી? તો m માઇનસ n કરી તો શું થશે ભાઈ? માઇનસ કોમન કાઢવા પડે. માઇનસ કોમન કાઢવા પડે. રેડી છે? હવે જો આની અંદર તમે જોશો ને આની અંદર તો અહીંયા શું થશે ભાઈ? m માઇનસ n ઇન્ટુ m પ્લસ n આવે. શું થાય? m માઇનસ n ઇન્ટુ m પ્લસ n આવશે. ક્લિયર છે ભાઈ? તો અહીંયા આપણે એ રીતના તમે જો બધામાંથી m માઇનસ n કોમન કાઢ લેશો તો અહીંયા ખબર પડી જશે આપણે. m માઇનસ n કોમન કાઢ લેશો તો અહીંયા તમને શું વધશે ભાઈ? બોક્સની અંદર a પ્લસ d કૌંસમાં m પ્લસ n માઇનસ d બરાબર 0. રેડી? હવે તમે જો આના બરાબર 0 અથવા આના બરાબર 0 પણ આના બરાબર 0 પોસિબલ નથી કારણ કે કીધું છે m નોટ ઇક્વલ ટુ n. બરોબર છે? m માઇનસ n નોટ ઇક્વલ ટુ 0 શક્ય નથી. શું કામ? કારણ એક જ છે ભાઈ m નોટ ઇક્વલ ટુ n એટલે કે m અને n બે સરખા નથી. તેથી આના બરાબર 0 થશે. તેથી a પ્લસ આ d બે માંથી કોમન કાઢી લ્યો તો m પ્લસ n માઇનસ 1 બરાબર d થઈ ગયું.
એટલે આ એટલે શું છે? આ જ છે જો તમે બરોબર. તો આ શું કહેવાય? m પ્લસ nમું પદ થશે જે 0 થઈ જશે, જે સાબિત થઈ ગયું આપણું. m પ્લસ nમું પદ છે એ શું છે ભાઈ? 0 છે એવું સાબિત થાય છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ચોથો દાખલો પૂર્ણ થાય છે મિત્રો. આવા પ્રકારના દાખલા ઉપર ખાસ પ્રેક્ટિસ કરી લેવાની છે. સાબિતીના દાખલાઓ વારંવાર પૂછાતા હોય તો તમને ખબર હોવી જોઈએ. બરોબર છે? તો આવા દાખલાઓની પ્રેક્ટિસ કરી લેવી. ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. પાંચમો દાખલો જોઈએ. પાંચમા દાખલામાં શું કહે છે તમે જુઓ ભાઈ. પાંચમા દાખલામાં શું કહે છે ભાઈ તમે જુઓ. હાલે તો આ બોલી બાજુ જાય. પાંચમો દાખલો. યામ ભૂમિતિમાં અંતરસૂત્રનો ઉપયોગ કરી સાબિત કરો કે બિંદુઓ 1, 2, 3 અને આ 4 ચોરસના શિરોબિંદુઓ છે. આ 4 બિંદુઓ છે એ ચોરસના શિરોબિંદુઓ છે એવું આપણે સાબિત કરવાનું છે. તો આ પ્યોરલી અંતરસૂત્ર યુઝ કરવાનું છે. અંતરસૂત્ર એટલે શું? કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર મેળવવું છે તો AB, માની લો કે A અને B બે બિંદુઓ છે, AB વચ્ચેનું અંતર તમારે ગોતવું છે તો વર્ગમૂળમાં x યામના તફાવતનો સ્ક્વેર વત્તા y યામના તફાવતનો સ્ક્વેર થશે. ક્લિયર છે ભાઈ? તો અહીંયા જુઓ ભાઈ, આ A બિંદુ લઈ લઈ, આ B બિંદુ લઈ લઈ, આ C બિંદુ લઈ લઈ અને આ D બિંદુ લઈ લઈ. રેડી છે? ચાલો AB સ્ક્વેર ગોતી લેવાનો, BC સ્ક્વેર ગોતી લેવાનો, CD સ્ક્વેર ગોતી લેવાનો, AD સ્ક્વેર ગોતી લેવાનો. પછી AB ગોતવાનો. AB, BC, CD, AD આવી રીતના ગોતવાનું થશે. રેડી? તો આ એક હું તમને ગોતી દઉં. જો ભાઈ 1 - 4 આખાઈનો સ્ક્વેર પ્લસ 7 - 2 આખાઈનો સ્ક્વેર. 1 માંથી 4 જાય તો -3 નો સ્ક્વેર 9, 7 માંથી 2 જાય તો 5 નો સ્ક્વેર 25, 9 ને 25 34 થશે. એટલે શું આવી ગયા મિત્રો? √34 આવી ગયા. બરોબર? તમારે ચોરસ સાબિત કરવું છે એનો મતલબ એવો કે બધી બાજુના માપ સમાન આવશે અને સાથે સાથે વિકર્ણના માપ પણ સમાન હશે. વિકર્ણના માપ, વિકર્ણ કયો થશે તો કે AC અને BD આ તમારે ગોતવાનું થશે. આ બે સમાન થશે. બરોબર છે? એટલે AB બરાબર BC બરાબર CD બરાબર AD અને AC બરાબર BD આ બધા બરાબર સાબિત થઈ જાય તો સમજી લેવાનું કે આપેલો જે આકાર છે, મતલબ જે ચોરસના શિરોબિંદુઓ જે આપેલા છે એ ચોરસના શિરોબિંદુઓ છે એવું સાબિત થાય છે. ક્લિયર છે? તો આ યામ ભૂમિતિની મદદથી આવા પ્રકારના દાખલાઓ તમને પૂછાતા હોય છે. 9મા ધોરણમાં ચોરસ, લંબચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ અલગ અલગ પ્રકારના ગુણધર્મો તમે જાણો છો. એ ગુણધર્મોનો ઉપયોગ કરી અને અહીંયા તમારે સાબિતીના દાખલા આવતા હોય, અંતરસૂત્રનો ઉપયોગ થઈ જાય. બરોબર છે? તો આવા પ્રકારના દાખલાઓ પૂછાતા હોય કે જેમાં 9મા અને 10મા ચેપ્ટરનું 9મા અને 10મા ધોરણનું બેનું મિક્સઅપ થઈ શકે. તો આવા કન્સેપ્ટ ઉપર ખાસ ધ્યાનમાં રાખવાનું છે. પ્રેક્ટિસ કરી લેવાની છે હો ભાઈ. ક્યાંય પણ જીરી કઈ ચિંતા કરવાની થતી નથી. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો આની પ્રેક્ટિસ કરી લેવી. નેક્સ્ટ છઠ્ઠો દાખલો કે છે, શું કહે છે જોઈએ. છઠ્ઠો દાખલો અહીંયા આપણી પાસે છે એ કયો છે તો કે ત્રિકોણમિતિનો છે. આ મિત્રો નિત્યસમનો ઉપયોગ કરીને સાબિત કરવાનો. તમે જો નિત્યસમ આપણી પાસે નિત્યસમ છે ને ભાઈ, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1 થાય, sec વર્ગ થીટા માઈનસ cot tan વર્ગ થીટા બરાબર 1 થાય, cosec વર્ગ થીટા માઈનસ cot વર્ગ થીટા બરાબર 1 થાય. આ નિત્યસમનો ઉપયોગ કરવાનો થશે. આવતું હોય બાકી ઘણા બધા અલગ અલગ સૂત્રો છે. LHS થી સ્ટાર્ટ કરીએ. આવું જ્યારે સાબિત કરવાનું હોય ને tan cot માંથી sec cosec માં જવું હોય, ગમે એમાં જવું હોય, sin cos માં ફેરવતા આવડવું જોઈએ અને તમારું કામ થઈ જાય. LHS થી સ્ટાર્ટ કરીએ. જો ભાઈ LHS આપણી પાસે રેડી છે. શું છે? આ છે એ લખી નાખવાનું. હવે હું sin cos માં ડાયરેક્ટ ફેરવું છું. tan એટલે શું થાય મિત્રો? sin થીટા અપોન cos થીટા છેદમાં 1 - cos થીટા છેદમાં sin થીટા આવું થાય. પ્લસ cot થીટા એટલે cos અપોન sin થશે અને છેદમાં 1 - sin અપોન cos થશે. સાદુરૂપ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનમાં રાખજો મિત્રો. એ સાદુરૂપમાં અટવાઈ જાય એવા પ્રકારનું સાદુરૂપ થોડુંક તમને જોવા મળશે એટલે તમે ધ્યાન રાખજો ભાઈ. ઉપર sin થીટા, નીચે cos થીટા. અહીંયા LCM લઈ sin માઇનસ cos, sin થીટા માઇનસ cos થીટા અને છેદમાં શું છે ભાઈ? sin થીટા છે પ્લસ cos થીટા છેદમાં sin થીટા. અહીંયા cos થીટા માઇનસ sin થીટા છે અને અહીંયા cos થીટા. બરોબર છે? ચાલો રેડી. હવે S એટલે sin એટલે હું S લખીશ ને cos એટલે C લખીશ. એટલે બીજું કઈ ચિંતા ન કરતા. બરોબર? લાંબુ આપણે કઈ લખવાનું થતું નથી. હવે નેક્સ્ટ જોવો ભાઈ શું કરવાનું છે. તો જુઓ, છેદનો છેદ અંશમાં આવી જશે, અંશનો છેદ છેદમાં આવી જશે. રેડી? તો અહીંયા છેદનો છેદ અંશમાં એટલે S સ્ક્વેર થશે છેદમાં C કાઉસમાં S - C થશે. અહીંયા તમે જો S - C બને છે, માઇનસ કોમન કાઢ્યો એટલે માઇનસ કોમન કાઢી. આમાંથી માઇનસ કોમન કાઢી છે છેદમાંથી, આટલામાંથી. બરોબર છે? અને છેદનો છેદ અંશમાં એટલે C સ્ક્વેર
અહીંયા એસ માઇનસ એસ કાઉન્સમાં એસ માઇનસ સી આવું થશે, બરોબર છે. આને શું કર્યું મેં માઇનસ આવી રીતના લખી ને સાઇન થીટા માઇનસ કોસ થીટા આવું આપણે લખી શકીએ, બરોબર છે. તો માઇનસ મેં કોમન કાઢી લીધા છે અને માઇનસ મેં પછી આપી દીધા છે. રેડી, આગળ એટલે વાંધો આવે નહીં. ચાલો હવે નેક્સ્ટ બેના આ છેદ તો સરખા છે, હજી બે છેદ સરખા બનાવવા હોય તો આપણે શું કરવું પડશે? એસ સી કાઉન્સમાં એસ માઇનસ સી આવું છે. મતલબ આ છેદમાં એસ નથી તો ઉપર એસ વડે ગુણ નાખો એટલે એસ ક્યુબ થઈ જાય. અહીંયા એસ છે છેદમાં, મતલબ સી નથી તો ઉપર સી વડે ગુણ નાખો, એસ ક્યુબ માઇનસ સી ક્યુબ, બરાબર. તો આની ફોર્મ્યુલા છે એ ક્યુબ માઇનસ બી ક્યુબ બરાબર એ માઇનસ બી બીજા કાઉન્સમાં પહેલાનો સ્ક્વેર નિશાની ઉલટી બેનો ગુણાકાર પ્લસ બી સ્ક્વેર. તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો થશે. તો આ ફોર્મ્યુલા એ એપ્લાય કરી દઈએ, એસ માઇનસ સી એસ નો સ્ક્વેર માઇનસ એસ સી પ્લસ સી સ્ક્વેર. રેડી, અહીંયા એસ સી કાઉન્સમાં એસ માઇનસ સી. હવે તમે જોશો ભાઈ, અહીંયા તમે જોશો તો આ એસ સી એસ માઇનસ સી ઉડી જાય છે. આપણે આ લેવાનું છે 1 પ્લસ સેક થીટા ઇન્ટુ કોસેક થીટા. તો અહીંયા જે વધ્યું છે એ પ્રોપરલી હવે લખી જાઓ ભાઈ, સાઇન સ્ક્વેર થીટા માઇનસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા આવું વધ્યું, બરોબર છે. હવે નિત્યસમનો એ ઉપયોગ થયો કે સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર એટલે શું થાય? 1 થાય. તમને દેખાય છે સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર બરાબર 1 થાય ને? હે, ચાલો અહીંયા 1 લખી શકો, 1 માઇનસ અહીં તમારી બાજુમાં એ લખી નાખો ભાઈ, એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર બરાબર 1 થાય. પણ તમારે આખી વ્યવસ્થિત લખવાની, આ તો તમને સમજાય એટલા માટે આ રીતના છે. રેડી, ચાલો નીચે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. હવે બેન સેપરેટ છેદ આપો ભાઈ, 1 ના છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા માઇનસ માઇનસ જ આવેલું હવે ને પહેલેથી, નિશાની ઉલટી કરતા ભૂલી ગયા હતા તમે જો ભાઈ, અહીંયા માઇનસ નિશાની ઉલટી કરતા ભૂલી ગયા ને ભાઈ. હા, પ્લસ જવાબ આપણે જોઈએ છે. રેડી, હા હું બોલ્યો તો નિશાની ઉલટી બેનો ગુણાકાર બરાબર, પણ એવું થયું નહીં, અહીંયા કરવાનું છે. ચાલો અહીંયા પ્લસ આવશે, અહીંયા પ્લસ આવશે. હવે સેપરેટ છેદ પર લાયા સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. આ બે ઉડી જશે, અહીંયા 1 વધશે અને અહીંયા 1 ઇન્ટુ 1 લખીએ કો ને, એકડાને 1 ઇન્ટુ 1 લખીએ કો, 1 એકા 1 લખીએ કો ને ભાઈ. હા લખીએ કો, 1 ના છેદમાં સાઇન થીટા એટલે કોસેક થીટા અને 1 અપોન કોસ થીટા એટલે સેક થીટા પ્લસ 1. જવાબ આવી ગયો ભાઈ, એ મારવાલા જવાબ આવી ગયો, 1 પ્લસ સેક થીટા ઇન્ટુ કોસેક થીટા. તો આ રીતના આપણે સાબિતીના દાખલાઓ છે ને ભાઈ એ પ્રેક્ટિસ કરવાની છે ભાઈ, પ્રેક્ટિસ કરવાની છે. જો ભાઈ હવે આ તમે પ્રેક્ટિસ કરેલી હશે ને તો આ પછીનું જે ચેપ્ટર છે એમના દાખલા હોય આવડે, બરાબર. જો કેવા દાખલા હોય તો આ પછીના ચેપ્ટરનો દાખલો આ ટાઈપનો હોઈ શકે. તમે જુઓ ભાઈ, પ્રકરણ 9, 1.5 મીટર ઊંચો એક છોકરો, 1.5 મીટર એક ઊંચો છોકરો છે, આવડત ન હોય પણ મોટો બધો હોય, 30 મીટર ઊંચી ઇમારતથી કોઈક અંતરે ઉભેલ છે. હવે એક છોકરો છે, એવો છોકરો જો આ છોકરો ઊભો હોય, 1.5 મીટરનો છે, એ બી નામ છે એનું, બરાબર છે. 30 મીટર ઊંચી ઇમારતથી કોઈક અંતરે ઊભો છે, એક ઇમારત છે 30 મીટર ઊંચી. હાલો ભાઈ, આ ઇમારત છે, આ ઇમારત જો 30 મીટર ઊંચી, આ ઇમારત છે 30 મીટર ઊંચી, ત્યાંથી કોઈક અંતરે ઊભો છે, આ અંતર છે, આ બે વચ્ચેનું અંતર છે, તમે જોઈ શકો છો, એક અંતરે ઊભો છે એવું માની લો, બરાબર. આ સીડી છે એ શું છે ભાઈ? ઇમારત છે. સીડી શું છે ભાઈ? ઇમારત છે. સરસ, વેરી ગુડ. આગળ જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે છે ત્યારે તેની આંખથી ઇમારતની ટોચનો ઉચ્છેદ કોણ 30 ડિગ્રીથી વધીને 60 ડિગ્રી જાય છે, બરોબર છે. મતલબ પેલા આમ આગે જોતો હતો, હવે જેમ જેમ આમ નજીક જાય એમ ડોકી ઊંચી થતી જાય. શું કામ ઊંચી થતી જાય? કારણ કે ઉચ્છેદ કોણ છે એ વધતું જાય. 30 ડિગ્રીથી કઈ બાજુ થાય છે? 60 ડિગ્રી થાય છે. તો પેલા આમ આગે જોવાનું હોય, પછી નજીક જાય એમ આમ મૂંડી અધર થઈ જાય, કારણ કે ઇમારતની ટોચ આમ નજીક આવતી જાય, જો આમ અધર જવું પડે, બરાબર. તો ઉચ્છેદ કોણ વધતો જાય, તો 30 થી 60 થયું, બરાબર છે. તો આ માની લ્યો કે અત્યારે 30 ડિગ્રી છે, અત્યારે ઉચ્છેદ કોણ 30 ડિગ્રી છે. આ સમક્ષિતિજ રેખાને ડ્રો કરવી પડે, બરોબર ને ભાઈ. આ 30 ડિગ્રીનું છે. થોડીક વાર પછી માણસ છે ને, એ જ માણસ અહીંયા ચાલી જશે. ક્યાં ચાલ્યો જશે? અહીંયા પહોંચી ગયો છે, અહીંયા પહોંચી ગયો. હવે એ ડેશ બી ડેશે પહોંચી ગયો. રેડી છે. આ અત્યારે ભૂસી નાખી, અત્યારે કાંઈ જરૂર નથી. અહીંયા પહોંચીને અહીંયા તમે ચેક કર્યું ને ઇમારતની ટોચ, તો એ કેટલા મળ્યું ભાઈ? 60 ડિગ્રી જોયું, બરોબર છે. બસ શું કરવાનું છે? તો હવે વધીને થાય છે, તો તે ઇમારત તરફ કેટલું ચાલ્યો આ ગોતવાનું છે. આવડું બી ડેશ ગોતવાનું છે ભાઈ, આ ગોતવાનું છે, એ ગોતવાનું છે એને ભાઈ. અહીંયા માપ સરખું થશે, અહીંયા શું કહી દઉં ભાઈ? એ કહી દઉં, બરોબર છે. તો આ 1.5 છે, આ 1.5 થશે. આ આખે આખું માપ છે ને એ 30નું છે, બરોબર છે. તો આટલું માપ કેવું હશે? 30 માંથી 1 જાય તો 29 ને 28.5 થશે, બરોબર છે. 28.5
રેડી? તો આ બે પ્રકારના ત્રિકોણ જોવા મળે છે, કાટકોણ ત્રિકોણ બે પ્રકારના તમને જોવા મળે છે. રેડી છે? તો આનો આપણે ઉપયોગ કરીને કામ કરવાનું છે. જુઓ ભાઈ, બે ત્રિકોણ છે, બે ત્રિકોણ માટે જોઈએ ભાઈ. એક ત્રિકોણ છે DE' A' અને બીજો ત્રિકોણ છે D'E'. આ બે ત્રિકોણ માટે વાત કરી તો અહીં tan 60 ડિગ્રી, અહીં હું ડાયરેક્ટ લખું છું ભાઈ, તમારે થોડુંક ડિટેલમાં લખી નાખવાનું. tan 60 ડિગ્રી બરાબર સામેની બાજુ 28.5 છેદમાં A', બરાબર? A', કયો કે B', કયો, બે સરખા છે. રેડી? હવે અહીંયા તમે જોશો તો tan 30 ડિગ્રી બરાબર સામેની બાજુ કઈ છે ભાઈ? 28.5 છે અને છેદમાં શું ભાઈ? તો કે BC એટલે કે AE લખી નાખું તોય ચાલે ને? રેડી? રેડી ભાઈ? ઓય રેડી ને? હા, tan 60 એટલે શું થાય ભાઈ? √3 થાય. 28.5 છેદમાં A', બરાબર 28.5 છેદમાં √3. રેડી? આવી રીતના થશે. આમાંથી તમે જુઓ આ 1/√3 28.5 અહીંયા AE. રેડી ને? આપણે તમે જુઓ ભાઈ, અહીં E' ક્યાં છે? E' છે જ નહીં, E નો ડેશ જ નથી. કાંઈ વાંધો નહીં, તો થઈ જાય, પણ મૂંઝાવાનું નહીં. ચાલો, અહીંયા AE બરાબર શું થશે ભાઈ? 28.5 √3, 28.5 √3 મીટર, હજી કંઈ પણ એકમ લખવાનો આવ્યો. ચાલો નેક્સ્ટ. હવે આપણે શું કરવાનું છે ભાઈ? આપણે B' ગોતવાનું છે. તો AE છે આખે આખો, એમાંથી A' બાદ કરી નાખો એટલે આપણને મળી જાય. બરાબર છે? તો AE B' એટલે કે A' જોઈએ છે. A' બરાબર શું થાય મિત્રો? B' થશે. બરાબર AE બરાબર માઇનસ A' કરવાનું થશે. AE કેટલું હતું? તો 28.5 √3 માઇનસ 28.5 છેદમાં √3. આનું કેલ્ક્યુલેશન કરી જે કાંઈ પણ જવાબ આવે એ તમારો ફાઇનલ જવાબ છે. કે જે કાંઈ પણ વ્યક્તિ આ જે ભાઈ વ્યક્તિ હતો, છોકરો, એ કેટલું ચાલ્યો એ તમને ખબર પડી જશે. જે આન્સર આવે એ તમારે ખાસ કમેન્ટની અંદર મને મેસેજ કરી દેવાનો છે. રેડી છે? તો આવા પ્રકારના દાખલાઓની ખાસ પ્રેક્ટિસ કરી લેવાની છે. અગાઉ જે વિડીયો લીધેલા છે એની અંદર પણ આપણે આવા દાખલાઓ કરાવેલા છે, તો ખાસ જોઈ લેવાના છે. રેડી? નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ ભાઈ. નેક્સ્ટ એક્ઝામ્પલ શું કે છે? તો એની પહેલા તમને પાછું એકવાર યાદ કરાવી દઉં કે ટાટ સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ, મેથ્સમાં ક્યાંય પણ તમને તકલીફ પડે છે, ક્યાંય પણ નબળાઈ લાગે છે, ક્યાંય કન્સેપ્ટ કરવામાં તકલીફ પડતી હોય તો આ કોર્સ તમારા માટે જ છે યાર. મેથ વિથ કેટીસન નામની એપ્લિકેશનની અંદર આ કોર્સ ચાલી રહ્યો છે અને બહુ જ રીઝનેબલ પ્રાઇસમાં છે. અને શું મળવાનું છે ભાઈ? ધોરણ 9, 10 નું ગણિત છે, કન્સેપ્ટની સમજૂતી, મેઇન ફોકસ કન્સેપ્ટ ઉપર છે. રેડી છે? કારણ કે કન્સેપ્ટ આવડતા હશે તો દાખલા તો ગમે વિદ્યાર્થી કરી શકશે, કોઈ પણ શિક્ષક મિત્રો કરી શકશે. રેડી ને ભાઈ? પ્રકરણ મુજબ MCQ અને દાખલાઓ છે, વિડીયો લેક્ચરની નોટ્સ છે, દરેક લેક્ચરોની નોટ્સ છે, સાથે સાથે શોર્ટ નોટ્સ એ મૂકેલી છે અલગથી, કે તમે આખા ચેપ્ટરનું રિવિઝન કરવું હોય તો કરી શકો ભાઈ. ફોર્મ્યુલા હેન્ડબુક મૂકેલી છે, સૂત્ર માટે અલગથી નોટ્સ છે, MCQ પ્રેક્ટિસ શીટ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. આ સિવાય તમારો કોર્સ તમારે સ્ટ્રોંગ છે, તમે મજબૂત છો ભાઈ, તો તમારે મોડેલ પેપર સોલ્વ કરવા હોય તો મોડેલ પેપર પણ અત્યારથી મૂકી દીધા છે ભાઈ. મોડેલ પેપર પણ સોલ્વ કરી શકો છો. પાર્ટ 2 આધારિત 5 મોડેલ પેપર અત્યારે મૂકેલા છે કે જેમાં મેથ્સ, સાયન્સ અને વિષય પદ્ધતિ આધારિત તમને મોડેલ પેપર જોવા મળવાના છે. ક્યાંય અટકવાનું નથી ભાઈ, ક્યાંય અટકવાનું થતું નથી. બરાબર? દરેક પેપરો સોલ્વ કરવાના, તમને આઈડિયા આવશે કન્ટેન્ટમાં આપણો કેટલો સ્કોર થઈ શકે છે. એ પ્રમાણે ગુજરાતીમાં પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો મિત્રો. આ બધી વસ્તુ છે અત્યારે માત્ર ને માત્ર 799 રૂપિયામાં 3 મહિનાની વેલિડિટી માટે મળે છે અને 6 મહિનાની વેલિડિટી માટે 1199 રૂપિયામાં તમને ઉપલબ્ધ છે. બરાબર છે? તો તમારા પોતાના સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ માટે આજે જ મેથ વિથ કેટીસનને એપ્લિકેશન ડાઉનલોડ કરો અને વધારે માહિતીની જરૂરિયાત હોય તો 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે ભાઈ? નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક આપેલી છે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે શું કહે છે? દાખલા નંબર 8. અહીંયા મિત્રો પ્રકરણ 10 નો દાખલો છે. 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા PQ ની લંબાઈ 8 સેન્ટીમીટર છે. જીવાની લંબાઈ તમને આપી છે ભાઈ. વર્તુળમાં જીવા હોય ને એની લંબાઈ આપી છે. P અને Q આગળ ના સ્પર્શકો બિંદુ T માં છેદે છે તો સ્પર્શક TP ની લંબાઈ ગોતવાની છે. સ્પર્શકની લંબાઈ ગોતવાની છે. આ થોડુંક એક્સ્ટ્રા ઓર્ડિનરી દાખલો છે, ટેક્સ્ટ બુકનું ઉદાહરણ છે. 5 સેન્ટીમીટર વાળું એક વર્તુળ છે, 5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું, તમે જોઈ શકો છો. બરોબર છે? જીવા માની લ્યો કે આ PQ છે, આ PQ જીવા છે. રેડી છે? આ બેનો જે સ્પર્શક છે ને એ T બિંદુએ છેદે છે, આપણે એવું માની લઈએ. આ T બિંદુએ છેદે છે. અહીંયા માનવાનું નથી, જો કે આપ્યું છે. રેડી? આવો છે અને આ OT તમે જ્યારે જોડો છો આ જીવાને શું બનશે? દ્વિભાજકતા છે. બરોબર છે? આ બે સરખા કરતા કરશે. મતલબ PQ બરાબર જ્યારે તમને 8 સેન્ટીમીટર આપ્યું છે તો આ 4 સેન્ટીમીટર, આ 4 સેન્ટીમીટર થશે અને આ જે છે ને આ છે
એ 5 છે. કેટલું છે ભાઈ? 5 છે. રેડી? ચાલો આ કેટલું છે ભાઈ? 5 સેન્ટીમીટર છે. રેડી? આ 4 થશે. આ એક 90 નો ખૂણો બનશે. આ બિંદુ જ્યાં છે અહીંયા આર નામ આપી દઈ. ક્લિયર છે ભાઈ? આ રીતના આપણે કામ કરશું. રેડી? આ 5 છે, આ 4 છે, તો OR તો મળી જશે આપણને. રેડી? OR આપણને મળી જશે. સરસ, વેરી ગુડ. ચાલો OR મળી જશે. આપણે છે ને આ ગોતું છે, બરોબર? આ બે સરખા થશે. બરાબર? સ્પર્શકની લંબાઈ કેવી હોય? સરખી હોય. તો તેમની સામેની બાજુનો ખૂણો સરખો હોય, એ સારું કહેવાય છે ને. પણ આપણે જોઈએ શું કરીએ. PRT ત્રિકોણ છે અને OPT અને PRT. ધારો કે આને આપણે આ જે છે ને પાયથાગોરસના નિયમ મુજબ જો ભાઈ, પેલા તો ત્રિકોણ આ હું જો ટૂંકમાં લખું છું ભાઈ, તમે તમારી રીતે વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ લખી નાખજો. રેડી? તો અહીંયા પાયથાગોરસનો નિયમ મારશો તો OR² બરાબર 25 - 16 થઈ જશે. 25 - 16 એટલે 9 થશે. તો OR બરાબર કેટલા થશે મિત્રો? 3 સેન્ટીમીટર થશે. તો અહીંયા OR નું માપ ખબર પડી ગઈ 3 સેન્ટીમીટર. OR નું માપ 3 સેન્ટીમીટર ખબર પડી ગઈ છે. હવે આપણે શું કરવાનું છે ભાઈ? અહીંયા આપણે છે ને આ ગોતું છે. અહીંયા ધારો કે આને આપણે x કહી દઈએ. x બરાબર. હવે PRT ત્રિકોણ લઈ લેજો. PRT ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ જે છે ને PRT ત્રિકોણ, PRT માટે આપણે પાયથાગોરસનો નિયમ મારી દઈએ. PRT ઓકે. હા, કર્ણો કયો થશે? PT. અને આપણે y કહી દઈએ. y કહી દઈએ. રેડી? PT y. તો y² બરાબર x² વત્તા 16 થશે. આને એક સમીકરણ કહી દો. આને એક સમીકરણ કહી દો. બીજું અહીંથી તમે જો આ એક ત્રિકોણ બરાબર છે. OPT એ એક કાટકોણ ત્રિકોણ થાય ને. OPT ત્રિકોણ OPT બરાબર છે. આના માટે પાયથાગોરસનો નિયમ મારશો એટલે શું થશે ભાઈ? આ 90 નો ખૂણો છે ને, સ્પર્શક અને ત્રિજ્યા એકબીજા 90 ના ખૂણે છે ને, લંબ હોય. પરસ્પર કેવો હોય? લંબ હોય. બરાબર? તો આ કર્ણ થશે. x + 3 નો સ્ક્વેર. x + 3 નો સ્ક્વેર બરાબર x + 3 નો સ્ક્વેર બરાબર y નો સ્ક્વેર વત્તા 5 નો સ્ક્વેર. 5 નો સ્ક્વેર કેટલો થશે ભાઈ? 25 થશે. રેડી? x² બરાબર x² વત્તા 3 નો સ્ક્વેર 9x થશે પ્લસ y 3 દુ 6 થશે 6 અને અહીંયા 9 થશે બરાબર y² + 25. આપણે y મેળવવો છે ને, y મેળવવો છે. શું મેળવવું છે ભાઈ? y મેળવવું છે. તો અહીંયા આપણી પાસે એક સમીકરણ છે આ, એમાંથી x² ને કરતા બનાવી નાખશો, y² - 16 મૂકી દેશો. આને સમીકરણ કહી દો. બરોબર છે? તો x² ની જગ્યાએ y² - 16 મૂકી દેશો એટલે આપણું કામ થઈ જશે. x² ની જગ્યાએ ઓકે, અહીંયા લોચો થશે. બરોબર ને? તો આપણે અહીંયા જ કામ કરવું પડશે. પહેલા y² બરાબર મૂકી દઈએ. કેટલા? આ x² + 6x + 9 બરાબર x² + 16 + 25 આવું થશે. x² કટ થઈ જશે. x² કટ થઈ જશે. ચાલો x² અહીંયા કટ થઈ જશે. હવે અહીંયા શું વિધાન? તો કે 6x બરાબર 25 ને 6 31, 31 ને 10 41, 41 માંથી 9 જાય તો કેટલા વધશે ભાઈ? 32 વધશે. બરાબર? તો x બરાબર કેટલા આવ્યા? 32/6 આવી ગયા. 32/6 એટલે કેટલા થશે ભાઈ? 16/3 થશે. આ સેન્ટીમીટર. x આવ્યું. આપણે શું જોઈએ છે? y જોઈએ છે. y ગોતવા માટે આપણી પાસે સમીકરણ રેડી છે. y² બરાબર x² + 16 બરાબર y² બરાબર x² + 16 છે ને. દાખલો થોડો અટપટો. હા, ક્યાંથી ક્યાં જવાનું, કયા ત્રિકોણનો ઉપયોગ કરવાની તમારે ખાસ જોવાનું હતું. બરાબર? એના ઉપરથી તમને સમીકરણ બને છે. x મળી ગયો છે. y² બરાબર 16² છેદમાં 3² + 16. હવે આમાંથી 16 કોમન કાઢી નાખો. બરાબર? એટલે અહીંયા શું વધ્યું? 16/9 + 1 વધ્યું. y² બરાબર 16, 16 ને 9 25, 25/9 વર્ગમૂળ કાઢશો એટલે y બરાબર 4 × 5/3 થશે. એટલે 20/3 સેન્ટીમીટર. આ સ્પર્શકની લંબાઈ છે. આ સ્પર્શકની લંબાઈ થઈ ગઈ, કારણ કે આપણે y જે ધાર્યો હતો સ્પર્શકની લંબાઈ. બરાબર? સ્પર્શકની લંબાઈ સમાન જ હોય. તો દરેક પ્રમેયનો ઉપયોગ થાય છે. રેડી? પહેલા જો આ તગડો ગોતી લીધો આ નાના કાટકોણ ત્રિકોણની મદદથી. પછી આ કાટકોણ ત્રિકોણ મદદથી આપણે એક સમીકરણ મળ્યું 4x અને y ને ધ્યાનમાં રાખી બેના સંબંધનું. પછી ત્રીજો OPT ત્રિકોણ લઈ લીધો એના ઉપરથી. પછી બેને સરખાવી દીધા કે મેચિંગ આવી ગયું. બરોબર? એટલે આપણને દાખલો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે. તો આ દાખલો આ ખાસ મિત્રો તમારી જાતે ગણજો ભાઈ. તમારી જાતે ગણજો એકવાર. થાય છે કે નહીં? હોને? થઈ જાય તો વિડીયોને લાઈક કરી દેજો. બરોબર? ન થાય પાછો ગણજો. જ્યાં સુધી ના થાય ત્યાં સુધી ગણવાનું, વિડીયોને લાઈક કરી દેવાનું પછી. રેડી? ચાલો નેક્સ્ટ 9મો દાખલો જોઈએ મિત્રો. 9મો દાખલો શું કે છે અહીંયા? 9મો દાખલો કેપ્સ્યુલ વાળો. જો કેપ્સ્યુલ વાળો, કેપ્સ્યુલ. જો
દવાની એક કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુએ અર્ધગોલક લગાવેલો હોય તેવો છે. હવે એક નળાકાર આવી રીતના હોય, બરાબર છે, બે બાજુ શું કરવાનું છે તો કે અર્ધગોલક ફિટ કરવાનો છે. અર્ધગોલક આવી રીતના ફિટ કરવાનો છે. રેડી છે? આ અર્ધગોલક ફિટ થયો. અહીંયા તમે જુઓ આ અર્ધગોલક આ છે, તો આ બાજુ અહીંયા આવી રીતના કેપ્સ્યુલ છે, આવી રીતના કેપ્સ્યુલ છે. અર્ધગોલક સેમ જ હોય. હાલો, કેપ્સ્યુલની કુલ લંબાઈ 14 mm છે. તો આ ટોટલ લંબાઈ કેટલી છે ભાઈ? 14 mm છે. કેટલી છે? 14 mm. ક્લિયર છે? 14 mm છે અહીંયા. નેક્સ્ટ, તેનો વ્યાસ 5 mm છે. વ્યાસ કેટલો છે ભાઈ? આ 5 mm છે. 5 mm. રેડી? વ્યાસ 5 mm હોય તો ત્રિજ્યા કેટલી થશે ભાઈ? 2.5 થશે. બરોબર છે? આ 2.5 થશે. આ પણ 2.5 થશે, આ સેન્ટરથી આ, અને આ પણ 2.5 થશે. રેડી છે? નળાકારની ઊંચાઈ જોશે ને એટલા માટે. તો કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ ગોતવાનું છે. કુલ પૃષ્ઠફળ, કુલ પૃષ્ઠફળ અહીંયા સૂત્ર તમને લખાવી દઉં છું, પછી તમારે જાતે કેલ્ક્યુલેશન કરી અને મને ખાસ તમારે કમેન્ટ કરી દેવાની છે. નળાકારનું વક્ર પૃષ્ઠફળ આવશે 2πrh વત્તા અર્ધગોલક 2 ગુણ્યા અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ 2πr². બરોબર છે? 2 ગુણ્યા 2 અર્ધગોલક છે ને, 2 અર્ધગોલકનું વક્ર, કારણ કે અંદરનો ભાગ તો એ ખુલ્લો જ રહેશે. નળાકાર હોય તો ભલે ના હોય તો ભલે. બરોબર છે? બેની ત્રિજ્યા સેમ છે, 2.5 mm. કુલ ઊંચાઈ 14 છે, પણ નળાકારની ઊંચાઈ તમે જોશો, નળાકારની ઊંચાઈ કેટલી થઈ જશે? h બરાબર ટોટલ 14 છે માઇનસ 5 થશે. શું કામ 5 થશે? કારણ કે 2.5 આ 2.5 આ બે બાદ થશે એટલે નળાકારની ઊંચાઈ મળશે. બરાબર? 14 માંથી 5 જાય તો 9 mm થશે. ક્લિયર? બાકી બધી વસ્તુ તમને આપી છે, કેલ્ક્યુલેશન કરી કમેન્ટમાં આન્સર આપી દેવાનો છે. રેડી? જે કાંઈ પણ આન્સર આવે તમારે કમેન્ટમાં આન્સર આપવાનો છે. શું કામ? કારણ કે તમે વેરીફાઈ કરી શકશો. તમારો જવાબ જે કાંઈ પણ હશે એનો રિપ્લે તમને મળી જશે. ક્લિયર છે? તો આ 9મો દાખલો કમ્પ્લીટ થાય છે ભાઈ. તો આનું ખાસ પ્રેક્ટિસ કરવી, કારણ કે 9મા અને 10મા ધોરણ બે ધોરણની અંદર આ ચેપ્ટર આવે છે અને બેનું મિક્સઅપ છે એ તમને પરીક્ષામાં જોવા મળવાનું છે. એ ફાઇનલ છે. એમણે થંબનેલમાં નથી લખ્યું કે 10 એક્સપેક્ટેડ મોસ્ટ એક્સપેક્ટેડ એક્ઝામ્પલ, એવું નથી. આ ભાઈ પૂછાય એવા દાખલાઓ બધા. બરોબર છે? એટલે ખાસ યાદ રાખજો. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોશો મિત્રો. 10મો દાખલો છે કે તમારા માટેનો આજના લેક્ચરનો છેલ્લો દાખલો છે. તમે જોઈ શકો છો. સંભાવના છે એ મોસ્ટ પ્રોબેબલી પૂછાવાના ચાન્સીસ છે. રેડી? તો ખાસ યાદ રાખજો. જો સરખી રીતે ચીપેલા 52 પતાની થોકડીમાંથી એક પતું યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. એક પતું યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. 52 પતા છે. રેડી? લાલ રંગનો રાજા હોય, બરાબર? આ તમને બધી વસ્તુ જાણો છો ભાઈ. 52 પતા છે ટોટલ, એટલે n બરાબર 52 છે. લાલ રંગનો રાજા હોય તો પેલું આપણે ઘટના એ આવી રીતના લખવાનું. ઘટના એ પસંદ થયેલ પતું લાલ રંગનો રાજા હોય. લાલ રંગના રાજા હોય. લાલ રંગના રાજા કેટલા હોય ભાઈ? તો ચોકટનાય હોય અને લાલ નાય હોય. એવી રીતના લાલ રંગના ટોટલ કેટલા થશે ભાઈ? રાજા 2 હોય. ચોકટ પ્લસ લાલ પેટર્ન પ્રમાણે તો 2 રાજા હશે. રેડી છે? તો આની સંભાવના જ્યારે તમે ગોતવા મેળવો છો ત્યારે P of A બરાબર ઉપર ઘટના જે છે ને એ ઘટનાના પરિણામોની સંખ્યા ગોતવાની છે. રેડી? એ પરિણામોની મતલબ એ ઘટના છે એના ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા કેટલી છે? તો કે 2 છે. તો અંશમાં 2 આવશે અને કુલ કેટલા? તો કે 52. 2/52 એટલે 1/26. રેડી છે? તો આ રીતના બધા દાખલાની અંદર તમારે કામ કરવાનું છે. કેટલા પરિણામો થાય છે એ જોઈએ આપણે. ઘટના બી શું કે છે ભાઈ? મુખ મુદ્રા વાળું પતું હોય. મુખ મુદ્રા વાળા એટલે કે મોઢા આપ્યા હોય. પત્તા તો જોયા હશે ને, એમાં મોઢું જેમાં આપ્યું હોય ને એવા પત્તા કેટલા છે? તો કે એક પેટર્ન ની અંદર 3 ચિત્ર વાળા પત્તા હોય. જે, ક્યુ અને કે. એવી રીતના ટોટલ 4 પેટર્ન હોય. બરોબર છે? તો અહીંયા તમે જો આના સભ્યોની સંખ્યા થશે n of b વડે દર્શાવી. n of b 4 ગુણ્યા 3, 4 પેટર્ન અને 3 અહીંયા છે. એ શું છે મિત્રો? 3 શું છે? તો કે એક પેટર્ન ની અંદર 3 મોઢા વાળા પત્તા હોય. રેડી? એટલે 4 તેરીને 12. તો P of b કેટલા થશે ભાઈ? 12/52 થશે. રેડી? આ રીતના થશે. ત્રીજો દાખલો. ઘટના C લાલ રંગનું મુખ મુદ્રા વાળું પતું. લાલ રંગના રંગ છે 2 પ્રકારના, લાલ રંગ હોય અને કાળી રંગ હોય. કાળો રંગ હોય. લાલ રંગના કેટલા? 2/6 હોય. કાળા રંગના 6, લાલ રંગના 6. તો અહીંયા 6/52 આવશે. P of C. રેડી? બાકી ડિટેલમાં તમારે લખી નાખવાનું વ્યવસ્થિત. ચોથું છે. ચોથામાં જવાબ શું આવશે? ફૂલીનું પત્તું હોય. ફૂલીનું પત્તું છે કમેન્ટમાં કરવાનો આન્સર. હવે એ તો તમને આવડે ને ભાઈ. ફૂલીના કેટલા પત્તા હોય, જે કાંઈ પણ હોય તમારી સંભાવના જે કાંઈ પણ આવતી હોય એ કમેન્ટની અંદર ખાસ મેસેજ કરી દેવાનો છે. રેડી છે? ચાલો
તો આ મિત્રો 10 દાખલાનો જે આપણો ટાર્ગેટ હતો મોસ્ટ 10 એક્સપેક્ટેડ 10 દાખલાઓ એ પૂર્ણ થાય છે. જો આ એક મસ્ત સેન્ટેન્સ લખ્યું છે ગોલ્ડન પ્રિપેરેશન. શું કામ? આ 10 દાખલાઓના ટાટ સેકન્ડરી મેન્સની લેખિત પરીક્ષામાં સૌથી વધુ પૂછાતા બ્રહ્માસ્ત્ર સમાન દાખલાઓ છે. તો આ દાખલાઓ ખાસ તમે હજી જાતે ગણ્યા નથી તો ગણી નાખજો. ખાલી કેટલી વાર આપણે સમજ્યા જ હોય, બરોબર, એક ધારો વિડીયો જોઈ નાખતા હોય પછી આપણે ગણતા નથી. ગણજો ભાઈ, ગણજો. દાખલા ગણવા જરૂરી છે. જ્યાં સુધી જાતે પ્રેક્ટિસ નહીં થાય ત્યાં સુધી પરીક્ષાની અંદર પ્રેક્ટિસ કરવાનું થશે, બરોબર. પહેલા એડવાન્સમાં પ્રેક્ટિસ કરી ગયા હોય તો પરીક્ષામાં વાંધો આવે. એને રિલેટેડ કોઈ પૂછાય, એ જ પૂછાય તો આપણે ઇઝીલી તમે સોલ્વ કરી શકશો. રેડી? ક્યાંય જનરલ ઓપ્શન નથી, એટલે દરેક એક્ઝામ્પલો જે કંઈ પણ પૂછાય દરેક કમ્પલસરી છે. તો એ ખાસ ધ્યાનમાં રાખજો. ચાલો તો મિત્રો આજનો લેક્ચર અહીં પૂર્ણ થાય છે. ખાસ આજનો લેક્ચર કેવો લાગ્યો અને આવા જ પ્રકારના લેક્ચરો છે એ કન્ટિન્યુઅસ આ ચેનલની અંદર મળતા રહેવાના છે હવેથી. તો ખાસ ચેનલ સાથે જોડાયેલા નથી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને વિડીયો હજી લાઈક નથી કર્યો તો જાતા જાતા એક વિડીયોને લાઈક કરતા જજો અને જે કાંઈ પણ દાખલાઓ તમને ગણવા આપ્યા છે એ જરૂરથી પ્રેક્ટિસ કરી લેજો. અને ક્યાંય પણ તમે ગણિતમાં અટકાવ તો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે સોલ્વ કરી શકો છો. બાકી વોટ્સઅપ ઉપર તમે સંપર્ક કરી શકો છો. કંઈ ડાઉટ્સ હોય તો વોટ્સઅપનો સંપર્ક કરજો. ક્લિયર છે ભાઈ? અને આનું જે સોલ્યુશન પીડીએફ છે એ આપણે ટેલિગ્રામમાં મૂકી દેશું, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જોડાઈ જજો. લેક્ચર પૂર્ણ થશે એટલે તમને એનું સોલ્યુશન પીડીએફ મળી જશે. રેડી છે ભાઈ? તો મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.